નમસ્કાર. 14 જેટલા લોકોનો 6 તારીખની સવાર સુધીમાં અધિકારિક આંકડો હતો, જેમના મૃત્યુ માવઠાને કારણે થયા. વડોદરાથી એક તસવીર સામે આવી. રિક્ષા ચાલક ઊભો હતો, હોર્ડિંગ પડ્યું અને એનું મૃત્યુ થયું. ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું. એ સિવાય અનેક એવી તસવીરો આવી કે માણસો સામાન્ય યાતાયાતમાં જઈ રહ્યા હતા અને નુકસાનનો સામનો કરવો પડ્યો. વરઘોડિયા હતા, માંડવે બેઠા હતા અને ખૂબ વધારે વરસાદના કારણે એટલા બધા વિખેરાઈ ગયા કે વરકન્યા એકબીજાને શોધવા પડ્યા. સૌથી વધારે નુકસાન આ સ્થિતિમાં ખેડૂતોનું થયું છે, એમાંય બાગાયતી પાક કરતા ખેડૂતોનું. જેની પણ બાગાયતી ખેતી છે એ બધાને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એમાંય કચ્છ જેવો પ્રદેશ કે પછી ગીરનો એવો પ્રદેશ કે જ્યાં કેરી થોડી મોડા થાય છે, એ લોકોને પણ ખૂબ નુકસાની થઈ છે. અને છતાંય સતત બીજો દિવસ માવઠાનો માર અને હજી આવનારા દિવસોમાં વરસાદની આગાહી. આ કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડ્યો એની આ વાત છે. જ્યાં જે તમે આ બ્લુ કલર જોઈ રહ્યા છો, એ બ્લુ કલરમાં મોટા ભાગે હળવો વરસાદ રહ્યો છે, મોડરેટ રેન રહ્યો છે. જ્યાં ગ્રીન તમે જોઈ રહ્યા છો એટલે ગીર સોમનાથ, બોટાદ, પાટણ, ભરૂચ, નર્મદા, નવસારી, ડાંગ, પંચમહાલ, છોટાઉદેપુર અને ઉપર પાટણ. આટલા વરસાદ 2.5 થી 15.5 mm સુધીનો વરસાદ, મિલીમીટર સુધીનો વરસાદ વરસ્યો. પણ બે જે તમને યલો દેખાઈ રહ્યા છે, વલસાડ અને દાહોદ, અને એમાંય દાહોદમાં તો ખૂબ વધારે વરસાદ જોવા મળ્યો છે. ભારે વરસાદ અહીંયા જોવા મળ્યો. આવનારા દિવસોમાં કઈ સ્થિતિ છે? 7 અને 8 તારીખે પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને એટલે જ આ તસવીર તમે જોઈ રહ્યા છો. આવનારા સમયમાં વરસાદની જે સ્થિતિ થઈ શકે છે એની, અને જેમ જેમ એ આગળ વધશે એમ તમને સમજાશે કે આખા રાજ્યમાં હજી પણ વરસાદનું વાતાવરણ રહેવાનું છે. 7 તારીખે પણ આ જ સ્થિતિ છે. 8 તારીખે પણ વરસાદ વરસવાનો છે રાજ્યના ઘણા બધા હિસ્સાઓમાં. અને પછી 9 તારીખ સુધીમાં મોટા ભાગે એ વરસાદ, એ સિસ્ટમ વિખેરાઈ જશે. સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે ભારતના ભાગે છે અને એટલે તમે જ્યારે એની સેટેલાઇટ ઇમેજ જોશો તો પણ તમને સમજાશે અત્યારે કે શું પરિસ્થિતિ છે ગુજરાતની. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં એટલે 7 અને 8 બંને તારીખ હજુ પણ માવઠાની સંભાવના છે. આ બહુ જ મહત્વનો અને અટપટો સમય છે, કેમ કે એક બાજુ વાતાવરણ તો આ કહી રહ્યું છે અને આખા રાજ્યમાં વરસાદ ખૂબ તોફાની વરસાદ છે. એટલે તમે આ દેશની તસવીર જુઓ અને દેશમાં તમે ગુજરાતની ઉપરના ભાગોમાં આ સેટેલાઇટ ઇમેજ છે ને એનાથી તમે સમજી શકો છો કે અત્યારે શું પરિસ્થિતિ છે ગુજરાતની ઉપર વરસાદની. ખૂબ વધારે વીજળી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે, તોફાન સાથે, પવન સાથે વરસાદ પડે છે. અને એમાંય આજે ભાવનગરના એક ગામના વિડીયો સામે આવ્યા તો એટલો બધો બરફ ત્યાં પડી રહ્યો હતો, કરા પડી રહ્યા છે, ખૂબ કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. એટલે કરા સાથે પડતો વરસાદ આટલો સામાન્ય બની જશે અને દરેક સિઝનમાં આ પ્રકારની તસવીરો સામે આવશે એની કોઈએ કલ્પના નહીં કરી હોય. પ્રકૃતિનો આ જવાબ છે જે આપણને મળી રહ્યો છે. હજી બીજા 2 દિવસ સુધી આ મળવાનો છે. આવતીકાલે મોક ડ્રિલનું પણ આયોજન છે દેશ માટે, અને એટલે દેશમાં ખૂબ ગંભીર સ્થિતિ છે, યુદ્ધની સ્થિતિ છે, તણાવનો માહોલ છે અને એની વચ્ચે આ માવઠું એ ખેડૂતોને પણ હેરાન કરી રહ્યું છે. જવાન અને કિસાન એ બંને માટેના આ કપરા સમયમાં કિસાનની પણ એ જ હાલત થઈ રહી છે અત્યારે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે આ વિષય પર? હજી આવનારા સમયમાં આ સિસ્ટમ ક્યાં સુધી સક્રિય રહેવાની છે, એમનું શું કહેવું છે, સાંભળીએ એમને. રાજ્યના અનેક વિસ્તારોની અંદર અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ઘણા સમયથી આપણું એક અનુમાન હતું કે 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે માવઠું થશે. એ મુજબ અત્યારે માવઠાનો માહોલ ચાલી રહ્યો છે, જેમાં ખાસ કરીને પાકિસ્તાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું હતું, એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મજબૂત થઈ અને ગુજરાત ઉપર આવી ચૂક્યું છે. અત્યારે ગુજરાતના મિડ લેવલ ઉપર એટલે કે 700 HPA લેવલે બહોળું સર્ક્યુલેશન સર્જાય ચૂક્યું છે અને જેને કારણે જોવા જઈએ તો છેલ્લા 3 દિવસની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદો પડ્યા છે, અમુક જગ્યાએ કરા પણ પડ્યા છે. અને હવે આજે તારીખ 6 મે 2025 છે. આજથી લઈને 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે માવઠું થાય તેવી શક્યતાઓ છે, જેમાં 6, 7 અને 8 મે આ 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર 2 થી લઈ અને 4 ઇંચ સુધીના વરસાદો પડશે. અમુક વિસ્તાર એવા પણ હશે કે ત્યાં અતિ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય, જ્યાં અતિ ગાજવીજનું પ્રમાણ જોવા મળે, ત્યાં 4 ઇંચ કરતા પણ વરસાદ વધારે પડી શકે છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આ માવઠાની અસર છે જેમાં સંપૂર્ણ લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓને પ્રભાવિત કરશે. પણ અત્યારે જે આ એક યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે, જે દક્ષિણ પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે, આ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. એટલે હજુ પણ આપણે 3 દિવસ વધારે વરસાદ પડશે, જેમાં 6, 7 અને 8 તારીખ અને 9 અને 10 તારીખે સામાન્ય ઝાપટા પડશે અને 10 તારીખથી આપણે આ અસ્થિરતામાંથી મુક્ત થશું. પણ ખાસ કરીને જોવા જઈએ તો જેમાં સૌથી વધારે તીવ્રતા જોવા મળશે 6, 7 અને 8 તારીખ દરમિયાન જોવા મળશે. અને એમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ આજથી 3 દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે.
જેમાં ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લો, એ સાથે કચ્છના જે ગાંધીધામ, ભુજ, ભચાઉ અને રાપર તાલુકાની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે. એવી જ રીતે સૌરાષ્ટ્રમાં પણ હવે પછીના જે 3 દિવસ છે તેમાં અતિ તીવ્રતા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રના વધુ જિલ્લાને આ પ્રભાવિત કરવાનું છે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને જામનગર જેવા વિસ્તારોની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે. તેમાં વધારે વરસાદ જોવા મળશે. એમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને આની અસર વધારે જોવા મળશે. બીજા વિસ્તારોની અંદર પણ હળવા ભારે વરસાદો છે એ ચાલુ રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો હોય, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ જેવા વિસ્તારો હોય, અથવા તો દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર હોય કે દક્ષિણ ગુજરાતના તમામ ભાગો હોય, ઓલ ઓવર ગુજરાતની અંદર આમ તો આ માવઠાની અસર જોવા મળશે. પણ મેં જે આપને જિલ્લાઓના નામ જણાવ્યા છે એમાં તીવ્રતા વધારે જોવા મળશે. આજે 6 મે 2025 ના રોજ આ જે યુએસસી છે, અપર એર સાયક્લોનિક છે, અત્યારે ગુજરાતના મિડ લેવલ ઉપર આવી ચૂક્યું છે અને ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે, પણ ખૂબ ધીમી ગતિએ પસાર થઈ રહ્યું છે, જેથી કરીને આની અસર છે આપણે 10 મે 2000 સુધી કન્ટિન્યુ જોવા મળશે. ખાસ કરીને જે વિસ્તારોમાં આ વરસાદો પડશે ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ છે એ થોડુંક વધારે જોવા મળશે. જો કે આ માવઠાને કારણે આપણે અનેક પ્રકારના નુકસાન છે ગુજરાતમાં થશે. આજ દિવસ સુધી એટલે કે છેલ્લા 3 દિવસની અંદર પણ ખેડૂતોને અનેક પ્રકારનું નુકસાન થયું છે અને હજુ પણ વરસાદની તીવ્રતા વધવાની છે, એટલે હજી નુકસાનીમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને આ માવઠાના વરસાદો છે એ હજુ પણ આપણે કન્ટિન્યુ રહેશે. જો કે આ માવઠાને કારણે મિડ લેવલે જે અસ્થિરતા છે એને કારણે ચોક્કસથી તાપમાનમાં એક ઘટાડો થયો છે. આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાતના તમામ જિલ્લાનું તાપમાન છે 40 ડિગ્રી કરતા નીચે આવી ગયું છે, એટલે એક પ્રકારે તાપમાનમાંથી રાહત મળી છે. પણ માવઠું છે ક્યાંય ને ક્યાંય ગુજરાતને અત્યારે નુકસાન કરી રહ્યું છે અને આવનારા દિવસમાં હજુ પણ અતિ તીવ્રતા સાથે માવઠું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.